નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 360 એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે પ્રથમ પરીક્ષા માટે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે ધોરણ 9 નું, એમાં વિજ્ઞાનમાં વિભાગ સી નું ચેપ્ટર નંબર 1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોશું. જો તમે નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો તમારે બધા જ વિડીયો જોતા હોય તો 78 62 88 44 36 આ નંબર પર WhatsApp હાઈ મેસેજ કરી અને જે પણ ધોરણનો વિડીયો જોતો હોય લખીને સેન્ડ કરી દેજો, જેથી એની લિંક અને એનો વિડીયો તમારા સુધી પહોંચી જશે. ચાલો આપણે વિડીયોની સોલ્યુશનની શરૂઆત કરીએ. ચાલો પહેલો પ્રશ્ન, ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. ઘન અવસ્થાના ગુણધર્મો નીચે મુજબ છે. પહેલો, ઘન પદાર્થને ચોક્કસ આકાર, કદ અને નિશ્ચિત સીમા હોય છે. ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેથી સંકોચન પામતા નથી, એટલે કે એને કહેવાય અદમનીય ગુણધર્મ ધરાવે છે. ઘન પદાર્થ તરલ હોતા નથી, આથી વહી શકતા નથી. પાણીની જેમ તરલ હોતા નથી એટલે વહી ના શકે, જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં રહે છે. બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે, પરંતુ તેમના આકારમાં ફેરફાર થવો મુશ્કેલ છે, આથી તેઓ દ્રઢ હોય છે. સ્પંજ એટલે કે વાદળીને આપણે દબાવી શકીએ છીએ, કારણ કે તેના ઘટક કણોની વચ્ચે રહેલી જગ્યામાંની હવા બહાર નીકળી જાય છે, પરંતુ અવસ્થા બદલાતી નથી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બીજો, વાયુ અવસ્થાના ગુણધર્મ એટલે કે વાયુ અવસ્થા કેવા કેવા ગુણધર્મ ધરાવે છે. તેમાં પહેલો, વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ હોતું નથી, પરંતુ ચોક્કસ દળ હોય છે. એટલે કે મિત્રો એનું વજન હોય છે, પણ તો એને ચોક્કસ આકાર કે કદ હોય નહીં. જે પણ પાત્રમાં ભરો અથવા જે પણ જગ્યાએ તમે રાખો એવો એનો આકાર ધારણ કરી લે છે. ઘન તેમજ પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન એટલે કે દબાણ ઘણી વધુ માત્રામાં થાય છે. આપણા ઘરમાં ખોરાક રાંધવા માટે વપરાતો પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ એલપીજી, અથવા તો હોસ્પિટલોમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડરમાં સંકોચિત વાયુ હોય છે. એટલે કે દબાવીને ફૂલ પ્રેશર સાથે, ફૂલ દબાણ સાથે એને વાયુને ભરવામાં આવેલ હોય છે. હાલમાં વાહનોમાં બળતણ તરીકે સંકોચિત કુદરતી વાયુ એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજી નો પણ ઉપયોગ થાય છે. વાયુમાં સંકોચનીયતા પ્રમાણમાં વધુ હોવાને વાયુના અતિશય વધુ કદ અને ઓછા કદ ધરાવતા સિલિન્ડરમાં સંકોચિત કરી શકાય છે. એટલે કે સંકોચિત થઈ શકતું હોવાથી એને આપણે કોઈ પણ પાત્રમાં ભરવા માટે સંકુચિત એટલે કે એનું કદ નાનું કરી શકીએ છીએ અને આસાની એટલે સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકીએ પણ છીએ. ત્રીજો પ્રશ્ન, કણોની ઝડપી ગતિ અને કણો વચ્ચેનો ખૂબ વધુ ખાલી અવકાશને એટલે કે બંને કણો વચ્ચે જગ્યા વધારે હોય. વાયુઓનું અન્ય વાયુમાં પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે, ફટાફટ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત અને વધુ હોય છે, એટલે કે એની કોઈ ચોક્કસ રીત ન હોય કે અહીંથી આ જગ્યાએ જશે, અનિયમિત હોય અથવા અસ્તવ્યસ્ત હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને કારણે કણો એકબીજા સાથે તેમજ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે. પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ એટલે કે એક એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને કારણે વાયુનું દબાણ ઉદ્ભવે છે. એટલે દબાણનું મિત્રો આ સૂત્ર થઈ ગયું, દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ત્રીજો પ્રશ્ન, સમજાવો ગલનગુપ્ત ઉષ્મા એટલે કે ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવામાં આવે. પીગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન એટલે કોઈ પણ પદાર્થ હોય ને પીગાળવો હોય તો એને ગલન બિંદુ સુધી, એટલે ગલન બિંદુ એટલે કે એને ઘનમાંથી પ્રવાહી કરવો, એટલે ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય તાપમાન, ત્યાં સુધી તેનું તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં પણ તાપમાન અચળ રહે છે. એટલે કે જો બરફ આપણે લઈએ અને એ બરફને ઉષ્મા આપ્યા રાખીએ પણ એક સમય એવો આવશે કે એના પછી એને ઉષ્મા આપવા છતાં પણ એનું તાપમાન બદલાશે નહીં, એનું તાપમાન એને એ જ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફેરફાર દર્શાવ્યા સિવાય જ બરફ આ ઉષ્મા ઉર્જા શોષી લે છે. એટલે એમાં કોઈ પણ ફેરફાર થતો નથી અને આ ઉષ્મા છે પોતે શોષી લે છે.
એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, એટલે આની અંદર જ છુપાયેલી હોય છે, પણ ક્યારે બહાર નીકળે? જ્યારે એને એ ટેમ્પરેચરે લાવવામાં આવે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલ એમ કરવામાં આવે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. મિત્રો આ તમે ચેકી નાખજો, આ ખાલી ભૂલથી ટાઈપ થઈ ગયું છે. એટલે કે 0 સેલ્સિયસ અથવા તો એને બીજા સ્વરૂપમાં કેવું તો 273 કેલ્વિન, આપણે એકમ છે ને, એક એકમમાંથી બીજા એકમમાં ફેરવવા માટે તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા 3.35 ગુણ્યા 105 જૂલ કિલો જૂલ 10⁵ છે મિત્રો, 10⁵ જૂલ કિલોગ્રામ છે. હાલો એના પછીનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો. બાષ્પીભવન પર કયા કયા પરિબળ અસર કરે છે કે જેના કારણે બાષ્પીભવનમાં ફરક પડતો હોય? તો પહેલું જ છે સપાટીનું ક્ષેત્રફળ વધવા છે. બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર જેમ જેમ વધતો જશે એમ બાષ્પીભવનનો દર પણ શું થશે? વધતો જશે. જેમ કે કપડાં સુકવવા માટે આપણે તેને પહોળા કરીને સુકવીએ છીએ, જેટલા વધારે પહોળા એટલે કે વધારે ક્ષેત્રફળ હશે એટલું બાષ્પીભવન વધારે થશે. તાપમાનનો વધારો. તાપમાનમાં વધવાથી વધુ ને વધુ કણોને પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેનું બાષ્પીય અવસ્થામાં રૂપાંતર થાય છે. જેમ કે શિયાળા કરતા ઉનાળામાં દૂધ જલ્દી બગડી જાય છે, જેથી એને જેમ તાપમાન વધે એમ એમાં બાષ્પીભવનનો દર પણ વધારે હોય છે. ભેજની માત્રામાં ઘટાડો થવો. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને પાણી આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર શું થશે? ઘટી જશે. પછી આવશે પવનની ઝડપમાં વધારો. એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. મિત્રો આપણે ખબર જ હશે, જેટલો પવન વધારે હશે ને એટલા કપડાં વહેલા સુકાઈ જશે, કારણ કે એમાંથી પાણીનું બાષ્પીભવન વધારે થશે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવન સાથે ઉડી જાય છે, જેથી પાણી આસપાસની બાષ્પની માત્રા ઘટી જતી હોય છે. ચાલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. તમારે એક પાર્ટીમાં તમારું ખૂબ જ ગમતું શર્ટ પહેરીને જ જવું છે, પરંતુ સમસ્યા એ છે કે તે ભીનું છે. તો તમે આ સમસ્યાનું નિરાકરણ કરવા કયા કયા પગલાં ભરશો? તો તમારો શર્ટ ભીનો હોય તેને સુકવવા માટે કરશો શું એ આપણે જો કહેવાનું છે. પાણીના બાષ્પીભવનનો દર નીચેની પરિસ્થિતિમાં વધે છે, એટલે કે પાણીની બાષ્પીભવનનો જો દર વધારી દેશું તો ઝડપથી કપડું આપણું શર્ટ છે સુકાઈ જશે. શર્ટને પહોળો કરી સુકવવાથી ક્ષેત્રફળ વધશે, જેથી બાષ્પીભવનનો દર વધશે. શર્ટને સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં સુકવવાથી તાપમાન વધશે, પરિણામે બાષ્પીભવનનો દર વધશે. શર્ટને પંખા નીચે સૂકવી પંખો ચાલુ કરવાથી પવનની ઝડપ એટલે કે વેગ વધશે, તેથી બાષ્પીભવનનો દર વધશે. ચાલો છઠ્ઠો પ્રશ્ન. નીચે દર્શાવેલ આકૃતિ માટે A, B, C, D, E તથા F ની અવસ્થા રૂપાંતરિતને નામાંકિત કરો. એટલે કે મિત્રો જો આપણે આકૃતિ અહીં દર્શાવેલી છે, આમાં A છે એ કઈ પ્રક્રિયા થાય છે, B કઈ થાય છે એ આપણે કહેવાનું છે. તો મિત્રો જો ઘનમાંથી પ્રવાહી થાય ને એને કહેવાય ગલન. પછી A માંથી B થયું એટલે કે પ્રવાહીમાંથી વાયુ થાય. પ્રવાહીમાંથી વાયુ થાય એને કહેવામાં આવે બાષ્પીભવન. પછી B માંથી C એટલે કે આ B વાયુ છે, એમાંથી C પાછું વાયુમાંથી પ્રવાહી થાય એને કહેવાય સંઘનન. પછી C માંથી D એટલે પ્રવાહીમાંથી ઘન થાય, પ્રવાહીમાંથી ઘન થાય એને કહેવામાં આવે ઘનીકરણ. એના પછી છે E, ઘનમાંથી સીધું વાયુ થઈ જાય, ઘનમાંથી સીધું એનો કહેવામાં આવે ઉર્ધ્વપાતન. અને વાયુમાંથી હવે F આવશે, વાયુમાંથી ડાયરેક્ટ ઘનમાંથી વાયુ થાય તો ઉર્ધ્વપાતન. પણ જો વાયુમાંથી આ નીચેની વાયુમાંથી ઘન થશે F એટલે કે એમાં થશે નિક્ષેપણ. ચાલો સાતમો પ્રશ્ન. નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરવાનું. તો મિત્રો દ્રવ્યની અવસ્થા કેટલી છે? 3, ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘનમાં કઈ કઈ આવશે? એટલે એક તો આવશે સ્ટીલ, ચોક અને આયોડીન. આ 3 છે
ઘન અવસ્થા. એના પછી પ્રવાહી અવસ્થામાં કઈ કઈ આવશે તો કે રુધિર, તેલ, મધ, કેરોસીન, એલપીજી અને સીએનજી. મિત્રો આપણે અહીં આપેલું જ છે પ્રશ્નમાં, આમાંથી જ આપણે કહેવાનું છે, બાકી તો આમાં અસંખ્ય આવી શકે. પછી આવશે વાયુ. વાયુમાં કઈ કઈ આવે તો કે હવા, કાર્બન ડાયોક્સાઇડ, એના પછી આવશે નાઇટ્રોજન અને ઓક્સિજન. અહીંયા મિત્રો જો કાર્બન ડાયોક્સાઇડ લખતા ભૂલાઈ ગયું છે, અહીંયા તમારે કાર્બન ડાયોક્સાઇડ લખી નાખજો. ચાલો એના પછી આગળ જોઈએ 8મો પ્રશ્ન. નીચેના રૂપાંતરણ દરમિયાન થતી પ્રક્રિયાનું નામ આપવાનું છે. વાદળ બનવું. વાદળ ક્યારે બને તો કે સંઘનન થાય તો વાદળ બને છે. એના પછી સૂર્યપ્રકાશમાં મીણનું પીગળવું એટલે કે ઘનમાંથી પ્રવાહી થાય એટલે કે પ્રવાહીકરણ થતું હોય છે. પછી ડામરની ગોળીનું કદ ઘટવું એને કહેવામાં આવે ઉર્ધ્વપાતન કહેવામાં આવે છે. ચાલો 9મો પ્રશ્ન. પ્રવાહી અવસ્થાના ગુણધર્મ જણાવવાના છે. પ્રવાહી અવસ્થા કેને કહેવામાં આવે તો કે પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી પરંતુ નિશ્ચિત કદ હોય છે. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવો આકાર ધારણ કરે છે. તમે જો લંબઘન આકારમાં ભરો તો એ પ્રવાહીનો આકાર લંબઘન થઈ જાય, વર્તુળાકારમાં ભરો તો વર્તુળ થઈ જાય, નળાકારમાં ભરો તો નળાકાર. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે, તેથી જ તેનો આકાર બદલાય છે. પ્રવાહી તરલ છે પરંતુ સખત દ્રઢ નથી એટલે કે ઘન જેવું નથી, એને જે પાત્રમાં જેવા પાત્રમાં નાખો એવો આકાર થઈ જશે. ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીમાં પ્રસરણ સંભવી શકે છે, એટલે એક પ્રવાહીમાં બીજું નાખો તો એમાં પણ પ્રસરણ પામે, આગળ વધવા માંડે એના અણુઓ. દરેક સજીવને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસ લેવો જરૂરી છે. દરેક જળચર પ્રાણી શ્વાસમાં પાણીમાં દ્રવ્ય થયેલો ઓક્સિજન વાયુ લે છે. વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રવ્ય થાય છે. આમ વાયુ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. 7મો મુદ્દો. ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધુ હોય છે, કારણ કે પ્રવાહી અવસ્થામાં દ્રાવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે. પ્રવાહી ઘનની સરખામણીએ વધુ સંકોચન પામી શકે છે, એટલે કે વધારેને દબવી શકીએ છીએ, કારણ કે ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહી પદાર્થના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળ ઓછું હોય છે. પ્રવાહીને કારણે દબાણ આપતા તેના કદમાં નહિવત ઘટાડો થાય છે, જેને પ્રવાહીનું અસંકોચન કહે છે. ચાલો એના પછી 10મો પ્રશ્ન. આ મિત્રો આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન. એક પાત્રમાં મીણ લઈને તેને ગરમ કરતા મળતા અવલોકન માટે તાપમાન અને સમયનો આલેખ નીચે મુજબ મળે છે. આલેખ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. તો બિંદુ A B C D દ્વારા નિર્દેશ અવસ્થાઓ જણાવો. એટલે કે આ બિંદુ A છે એ શું છે કે આ શું છે સેલ્સિયસ છે, જ્યારે આ છે સમય. તો ચાલો 0 સમય હોય ત્યારે એનું તાપમાન છે A, એટલે એને કહેવામાં આવે ઘન અવસ્થા. પછી B છે આ અહીંયા આવી ગયો આપણે B પણ કેવો છે ઘન અને પ્રવાહી બંને અવસ્થા. B છે એ શું હશે, B છે એ ઘન હશે, B1 છે એટલે કે એ પ્રવાહી બંને હોઈ શકે. એના પછી C જોવો, આ C છે કેટલું ટેમ્પરેચર થોડુંક વધારે છે, એટલે ઘન કરતા વધારે છે, એટલે એ પણ કેવો હશે હંમેશા પ્રવાહીમાં જ હશે. જ્યારે D છે D1 D2 D3 આ બધા છે 110 સેલ્સિયસ તાપમાન છે, એટલે સેલ્સિયસ તાપમાને પાણી હશે તો વાયુ બની જશે, પણ જો બીજો કોઈ સખત પદાર્થ હશે તો એટલા ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી રહેશે અથવા પાણી જેવો હશે તો એ વાયુ બની જશે. બીજું, પદાર્થનું ગલન બિંદુ જણાવો. ગલન બિંદુ એટલે શું તો કે ઘનમાંથી જે પ્રવાહી તાપમાને થાય એને ગલન બિંદુ કહેવાય. તો મિત્રો જો આ છે કેવું છે, આ એનું ગલન બિંદુ કેટલું છે, આ 15 સેલ્સિયસ તાપમાન એનું ગલન બિંદુ છે. આ ઘટના દરમિયાન સંકળાયેલી ઉષ્માના નામ આપવાનું છે. A2 થી B1 એટલે કે A2 ક્યાં છે, આ A1 છે, A2 થી B1 આ B1 અહીંથી અહીંયા સુધી પહોંચતા A1 થી B1 છે આ મિત્રો, A1 થી B1 સુધી અહીંયા સુધી અહીંથી અહીંયા સુધી પહોંચતા જેટલી ઉષ્મા એટલે કે અહીંયા જેટલું તાપમાન હશે એટલું જ અહીંયા સમય વધતા તાપમાન વધારશું, છતાં પણ જો ઉષ્મા જે ઉત્પન્ન થશે ને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. પછી D1 થી D2 આ D1 થી D2 છે, આ D1 થી D2 આને કહેવામાં આવે બાષ્પીભવન, એટલે કે પ્રવાહીમાંથી આના પછી આટલી વધારે થશે એટલે
વાયુમાં રૂપાંતર થઈ જશે। જ્યારે ઘનમાંથી પ્રવાહીમાં થાય એને ગલનગુપ્ત કહેવાય, પ્રવાહીમાંથી વાયુ થાય એને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। તો મિત્રો અહીં આપણે ચેપ્ટર નંબર 1 નું વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો, અને તમને આવા જ વિડીયો જોતા હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો કે આના પછી કયા ચેપ્ટરના વિડીયો તમારે જોઈએ છે, જેથી અમને ખ્યાલ આવે કે તમારે કયા ચેપ્ટરના વિડીયો લખવાના બાકી છે। થેન્ક યુ।